નિયમ મુજબ વિવિધ પ્રકારની ઋતુઓ આવે છે, તેમાં શિયાળાની ઋતુ પછી ઉનાળાની ઋતુની શરૂઆત થઈ જાય છે। તેવા સમયે અને સંજોગોમાં ફેબ્રુઆરીથી માર્ચ મહિનાના ખાસ સમયમાં આંબા અને ખાખરા જેવા વૃક્ષો પર ફૂલો ખીલતા હોય છે, જેમાં ખાસ કરીને ખાખરાના વૃક્ષો પર કેસરી રંગના સુંદર ફૂલો ખીલતા જોવા મળે છે। આ ફૂલોને કેસુડાના ફૂલો તરીકે ઓળખવામાં આવે છે। આયુર્વેદમાં આ ફૂલોનું વિશેષ મહત્વ છે, કારણ કે આ વનસ્પતિ તાસીરમાં શીતળતા આપે છે। ખાખરાના વૃક્ષો પર ખીલેલા કેસરી ફૂલો જમીન પર પડતા હોય છે, જેને સ્થાનિક લોકો વીણીને ભેગા કરે છે અને તેને સૂકવી લે છે। પછી આ ફૂલોને ગરમ પાણીમાં ઉકાળીને તે પાણી ઠંડુ કરી લોકો સ્નાન કરે છે, જેનાથી ચામડીના રોગો સામે રક્ષણ મળી રહે છે। આ કેસુડાના વૃક્ષો મુખ્યત્વે અરવલ્લી જિલ્લાના વિજયનગર તાલુકાના જંગલોમાં વધારે જોવા મળે છે। સ્થાનિક લોકો, ખાસ કરીને બાળકો અને યુવાનો આ ફૂલો વીણીને આરોગ્યલક્ષી ઉપયોગ કરે છે। સાબર આવાજ ન્યૂઝ ચેનલના રિપોર્ટર બાબુભાઈ ખરાડી ઝીંઝુડી રોડ પર આવેલા કેસુડાના વૃક્ષો પાસે ફૂલો વીણતા લોકો સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા। તેમણે બનાવેલ વિડિયો વિસ્તારમાં ખૂબ લોકપ્રિય બન્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે લોકો પ્રાકૃતિક ઉપાયો અપનાવી પોતાની ચામડીના રોગોનો ઇલાજ કરી રહ્યા છે। હું બાબુભાઈ ખરાડી ઝીંઝુડીનો નિવાસી છું અને અત્યારે અહીંયાથી પસાર થઈ રહ્યો હતો તો આ કેસુડાનું જે છે ને પલાશ વૃક્ષ કહેવામાં આવે છે। આ ફૂલોનું આપણે આ ફૂલો ખીલે છે એને કેસુડા કહેવામાં આવે છે। અને અત્યારે મને એમ થયું કે આ કેસુડા જે છે એમાં નહાવું જોઈએ અને મારા મિત્ર છે નટુભાઈ પરમાર સિયાસણના પત્ની છે, એમને કીધું અને સાથે અહીંયા બે બહેનો જે છે તો એ નર્સિંગમાં ત્યાં કામ કરે છે, તો એમનાથી પણ મને એવી સલાહ મળી કે કાકા આમાં જે છે નાહવું બી જોઈએ, સાથે સાથે પાણી ગરમ કરી અને નરણે કાંઠે આપણે સવારે પાણી પીવાથી ડાયાબિટીસ પણ ઓછું થાય છે, ઘટે છે, કંટ્રોલમાં આવે છે। આવા સંજોગોમાં મને પ્રેરણા મળતા અત્યારે હું આ ફૂલો વીણી અને ઘરે લઈ જઈ રહ્યો છું। સાથે એક ક્લાસ 1ના હોદ્દા પરથી નિવૃત્ત થયેલા શ્રી હીરાલાલ મીનામા સાહેબ છે, ગાંધીનગર ચંદ્રલોક સોસાયટીમાં રહે છે અને એ પણ અત્યારે આ કેસુડા વીણવા અત્યારે બહુ બીજી દેખાઈ રહ્યા છે, સાથે એમના ધર્મપત્ની પણ છે। તો આ કેસુડાનું મહત્ત્વ બહુ છે, તેને આપણે સમજવું જોઈએ અને વિજયનગર રસ્તે જતા ઘણા બધા કેસુડાના વૃક્ષો આવેલા છે, તો એ વૃક્ષોને આપણે આ કેસુડાના ફૂલોનો આપણે ઉપયોગ કરી અને સ્વાસ્થ્યમાં આપણે સારું કરી શકતા હોઈએ તો આપણે એ રીતેની કોશિશ કરવી જોઈએ। તો હીરાલાલ, આપ ગાંધીનગરથી આવ્યા છે, બે શબ્દો કંઈ કહેવા છે? અને તો આપણે જે મારી ઓળખાણ આપી દીધી છે એમાં બધું આવી ગયું। હું જસ્ટ આ કેસુડાનું મહત્ત્વ પહેલેથી જ, પણ હવે આના બહાર આવતા વાર લાગે છે। કેસુડાનું મહત્ત્વ શહેરના માણસો વધારે પારખી, પણ જ્યાં એનું ઉત્પન્ન થાય છે એ લોકોને આવી જાણકારી ઓછી છે, એટલે એનો ઉપયોગ થઈ રહ્યો નથી। આને કદાચ 100 રૂપિયા કિલો અમે ગાંધીનગર મીના બજારમાં જાતે લીધેલા છે અને અહીંયા ફ્રી ઓફ કોસ્ટમાં તમને આ મળી રહ્યા છે। એનું મહત્ત્વ લોકો સમજતા નથી, સમજવું જોઈએ અને આ કુદરતી રીતે અહીંયા વ્યવસ્થિત ઘેરાયેલી આ એક વનરાજીઓ છે, એનો ઉપયોગ કરવો જોઈએ। થેન્ક યુ મેડમ, you have taken video and I will make it viral among our society and I am the reporter of Sabar Awaz, બાબુભાઈ ખરાડી ઝીંઝુડી। થેન્ક યુ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।